ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું આજે આવી ગયો છું ડડલ ટૂર. હવે ચાલતો જાઉં છું. વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને દેખાડું છું કે આ ડડલ ટૂર કેવું હોય છે અને કેટલું ચાલીને જવાનું હોય છે. તો અત્યારે હું ચાલતો જાઉં છું. બોલો, એકદમ કાકરા છે અહીંયા. આ બધા પબ્લિક નીચેથી આવે છે, બધા થાકી ગયા. હવે આપણો વારો છે, આપણે જઈએ જોઈએ કે કેવું છે ડડલ ટૂર. એમ તો હું કેટલી વાર આવી ગયો છું અહીંયા, પણ અત્યારે પાછો આવ્યો છું. તો કેટલું બધી હાલ્યા પછી હું આવી ગયો છું ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર, એટલે કે ડડલ ટૂર. અને આજે વાતાવરણ એટલું શાંત અને એટલું સારું છે. ના તડકો એટલો છે, ના વરસાદ એટલો છે, ના પવન છે. બહુ મસ્ત વાતાવરણ છે આજે, એટલે કે ફરવા માટે બહુ બેસ્ટ દિવસ છે આજે. અને જોઈ લો, એટલા બધા પબ્લિક ત્યાં જોવા માટે આવેલા છે. અહીંથી બધા જોઈ છે. હજી તો નીચે ઉતરવાનું બાકી છે. વિડીયોને એન્ડ સુધી જોઈજો ગાઈશ. અને આ છે આપણું મેઇન વ્યૂ, એટલે કે ડડલ ટૂર. આને જોવા માટે વધારે પબ્લિક આવે છે. હજી એ વિડીયોને એન્ડ સુધી જોજો ગાઈસ. હું તમને નીચે જઈને પણ દેખાડા કે ત્યાંથી પણ કેવું વ્યૂ હોય છે અને એકચ્યુઅલીમાં ડડલ ટૂર કેવું હોય છે ને ત્યાં કેટલી પબ્લિક હોય છે અને કેટલું ચાલવાનું હોય છે. તો આ વિડીયોને એન્ડ સુધી જોઈજો ગાઈસ. આ બધા પબ્લિક ફોટો પાડવા માટે છે, કેમ કે અહીંથી ફોટા બહુ બેસ્ટ આવે છે અને આ મેઇન વ્યૂ છે. તો અહીંથી બધા ફોટો પાડતા હોય મોસ્ટલી અને બધામાં અપલોડ કરતા હોય. તો વિડીયોને એન્ડ સુધી જોજો ગાઈસ. હજી હું નીચે ઉતરું છું અને તમને બતાવું છું કે કેવું હોય છે. અને નાહવા માટેનું પાણી પણ એકદમ ક્લીન અને ચોખ્ખું હોય છે એકદમ, એટલે કે તમને નાહવાની પણ મજા આવી જાય. એટલું ઠંડુ પણ નથી હોતું. તો હવે હું જાઉં છું નીચે સીડીને ઉતરતો. હું એટલો બધો થાકી ગયો છું ને આજે કે ત્યાંથી નીચે ઉતરવામાં બહુ બધો ટાઈમ લાગે છે. બહુ બધું ચાલવાનું હોય છે. પછી આપણે આ વ્યૂ દેખાય છે. પછી આપણે અહીંયા પહોંચીએ છીએ, એટલે બહુ જ ચાલવાનું હોય છે ગાઈસ. તો અહીંયા તમે જ્યારે પણ આવો ગાઈસ, તો તમે એક જેકેટ લેતા આવજો, કેમ કે ઘણીવાર અહીં પવન પણ બહુ વધારે લાગતો હોય છે અને ચાલવાનું પણ બહુ હોય છે અહીંયા. તો તમે થાકી પણ જાઓ. તો છોકરાને લઈને જો આ બાજુ આવો ગાઈસ, તો તમે ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ રોડ પણ એટલો ખાસ નથી. તો તમને ઉતરવામાં પણ તકલીફ થશે. સ્ટેર એટલી બધી મજબૂત નથી. તો બહુ ધ્યાન રાખીને અહીં ચાલવું પડે એમ છે. અને જો કોઈ ફેમિલીને લઈને આવો તો પણ બહુ ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે રોડ એટલો બધો ખાસ નથી. અહીંથી આપણે સૂર્યાભાઈ જેમ સ્વિંગમ ચાવતા ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ અને બીચની મજા લેતા જાય છે નીચે. તો હજી પણ ગાઈસ બન્યા રહેજો વિડીયોની એન્ડ સુધી. હજી તો બહુ બધો બાકી છે. હું તમને હજી નીચે જઈને પણ દેખાડું કે ત્યાં કેવું હોય છે. હવે ધીરે ધીરે આપણે સૂર્યાભાઈ જેમ સ્વિંગમ ચાવતા નીચે જાય છે અને આ વ્યૂ પોઈન્ટ જોઈએ છે અને મજા લે છે બીચની. તો ફાઇનલી હું અહીં નીચે ઉતરી ગયો છું, એટલે કે મેન વ્યૂ પાસે આવી ગયો છું. અહીં જો પબ્લિક આજે એટલી ખાસ નથી, કેમ કે હું 11 વાગ્યામાં જ મોર્નિંગમાં આવી ગયો છું. હજી પબ્લિક જેમ તડકો પડશે, જેમ ટાઈમ થતો જશે એમ પબ્લિક અહીંયા આવતી જશે. તો આપણે બહુ વહેલા આવી ગયા છે, એટલે આપણે થોડુંક જગ્યા પણ મળી જશે અને બધું જોવા પણ મળી જશે. અને એકદમ શાંત વાતાવરણ છે અત્યારે. જેમ ટાઈમ થતો જશે, એટલે કે 1-2 વાગશે એટલે પબ્લિક અહીંયા ફૂલ થઈ જાય છે ગાઈસ. પછી એટલી બધી મજા નહીં આવે. તો ચાલો હવે આપણે ચાલતા જઈએ છીએ, થોડોક આટો મારીને પછી ક્યાંક આપણે બેસી જાય. તો ગાઈસ ક્યારેક ટાઈમ મળે ફ્યુચરમાં તો એકવાર અહીં જરૂરથી વિઝિટ કરજો. બહુ બેસ્ટ બીચ છે અને બહુ મસ્ત વ્યૂ પોઈન્ટ છે અને પબ્લિક પણ બહુ હોય છે અહીંયા. તો તમને મજા પણ આવશે. નાહવા માટે પણ બહુ બેસ્ટ જગ્યા છે, એટલે સમર માટે ખાસ ફેમસ જગ્યા છે. તો તમે ક્યારેક અહીંયા આવજો, વિઝિટ કરજો અને બીચની મજા લેજો ગાઈસ. તો ગાઈસ હવે આપણે અહીં થોડોક આરામ કરી લઈએ, કેમ કે આપણામાં વિટામિન ડી અને વિટામિન સી બહુ ઓછું છે. તો થોડુંક અહીં વિટામિન સી અને ડી બે લઈ લઈએ અને મજા કરીએ. થોડોક તડકાનો પણ આપણે આનંદ લઈએ ક્યારેક. અને અહીંથી જો કેટલું મસ્ત વ્યૂ દેખાય છે. તો આપણે મસ્ત સૂતા અહીંથી બધું વ્યૂ જોઈએ છે અને થોડોક ટાઈમ પાસ કરીએ છીએ.
તો આપણા કપડાં ન બગડે એના માટે આપણે નીચે એક પાથરું પાથરી દીધું છે અને ચશ્મા બસમાં પહેરી બૂટ સાઈડમાં કાઢીને આપણે મસ્ત અહીંયા બીચની મજા લઈએ છીએ અને થોડોક આરામ કરી જાય પછી જઈએ પાછા ઘર બાજુ. પછી આપણે મસ્ત કેમેરો ચાલુ કરીને જોઈએ છે કે કેવા લાગે છે. થોડા ઘણા કાળા તો પડી ગયા છે ગાઈસ, કેમ કે તડકો છે તો પણ કંઈ વાંધો નહીં. પાછી ઠંડી આવી ગઈ એટલે પાછા ઓટોમેટિક આપણે સારા થઈ જાય. તો આપણે અહીંયા બહુ ટાઈમ થઈ ગયો છે તો હવે લાગે છે કે હવે ઘર બાજુ જવું પડશે. તો પાછું ઉપર આપણે ચડવાનું છે. હજી આપણે નીચે છે, અહીંથી ઉપર ચડીએ તો પાછા તો આપણે લાંબા પડી જ જવાના છે. જ્યારે પણ તમે આ બીચ ઉપર આવો તો તમે ગાડીમાંથી સામાન બધો લઈને જ નીચે ઉતરજો, કેમ કે અહીંથી પાછું ચડવા માટે બહુ તકલીફ પડશે, તમે થાકી જશો. એટલે જ્યારે પણ ગાડી ત્યાં પાર્ક કરો ત્યાંથી જ બધો સામાન લઈને જ નીચે ઉતરી જજો ગાઈસ, નકર પછી તમે બહુ થાકી જશો અને તમને પાછું જવાનું મન નહીં થાય અહીંથી. એટલે એક જ રાઉન્ડમાં બધો સામાન લઈને ઉતરી જાજો, એટલે જેથી કરીને તમને કંઈ તકલીફ ન થાય, પાછું અહીંથી જવું ન પડે. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે ધીરે ધીરે પાછા સીડી ચડીએ છીએ હવે, કેમ કે હવે આપણે ઉપર જવું પડશે, બહુ ટાઈમ થઈ ગયો. જો આમને કેટલી તકલીફ થાય છે ચડવામાં, એટલે જ હું તમને આગળ કીધું કે ખાસ કરીને ધ્યાન રાખજો. અહીં કોઈ ફેમિલી લઈને આવો, જો વધારે ઉંમરવાળાને લઈને આવો તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે ચડવું ઉતરવામાં બહુ તકલીફ પડશે.